કેમ છો બધાય? મજામાં? બધાય મજામાં જ હશે, મસ્ત હશે. હવે મુદ્દો એક નાનકો જ છે, મોટો નથી. આપણા આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક અમલ આવ્યું છે કે ભાઈ બધાને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ બધા પોતાના હિસાબથી ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો, પોતાના વ્હીકલો બહુ યુઝ ઓછા કરો, તેલ બચાવો, આ બચાવો. ગુડ, આપણે એનું સમર્થન કરીએ છીએ, નો ડાઉટ, બરાબર. પણ મેં મારી જાતે એક અનુભવ કર્યો. અમારા કચ્છ બાજુ ટ્રાન્સપોર્ટેશનનો એટલો અભાવ છે કે એની વાત મૂકી દો. તો અમારા કચ્છવાળાને શું કરવાનું? કચ્છમાં ક્યાંય ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે જ નહીં, તો શું કરવાનું? એના માટે તો આજ કચ્છની અંદર સૌથી વધારે ડીઝલ પેટ્રોલની અછત થઈ ગઈ છે. એનું કારણ શું? કચ્છમાં સૌથી વધારે, બરાબર. હું તમને મારો એક વિડીયો પણ છે, હું જાતે એક મતલબ ચેક કરવા માટે ગયો હતો. પૈસા દઈને એટલી ભીડમાં ધક્કો ખાવો પડે એના કરતાં ફોર વ્હીલર લઈને રખડવું સારું, બરાબર. આપણા કને તો ફોર વ્હીલર નથી, પણ શેઠની છે, શેઠ જિંદાબાદ છે, આપણે કાંઈ ટેન્શન નથી. પણ એક વસ્તુ છે, તમે કહો છો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો, આ કરો. અમે કરવા તૈયાર છીએ, પણ તમે આપો તો ખરા. અને તમે જુઓ તો બસની અંદર એટલી ભીડ છે કે હું તમને હમણાં મારો પોતાનો જ વિડીયો મોકલીશ. તો સજેશન મારું એવું છે કે ભાઈ અહીંયા ગાંધીધામથી ભુજ માટે એક લોકલ ટ્રેન તો ચાલુ કરો. જે પહેલાં ટાઈમમાં ચાલુ હતી લોકલ ટ્રેન ફર્સ્ટ ક્લાસ, એ લોકો અહીંયા પબ્લિકનો અભાવ નથી ને આ નથી ને તે કરીને બંધ કરાવી નાખ્યું. અત્યારે તો સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશનની અંદર આવે છે કચ્છ, બરાબર. હું એમ નથી કહેતો ટોટલ ચાલુ કરી નાખો, ખાલી કચ્છથી અહીંયા મોર્નિંગ ટાઈમ ચાલુ કરો ને, મોર્નિંગમાં ભુજથી ચાલુ કરો અહીંયા કચ્છ સુધી અંદર. તમે વિચાર કરો ગાંધીધામની અંદર જે કોલેજો છે આદિપુરમાં, એમાં કેટલો અભાવ પડે છે, બરાબર. એટલે તમે ચાલુ તો કરો. ટ્રેન એક નનકી ચાલુ કરી નાખો, ગાંધીધામથી ભુજ, ભુજથી ગાંધીધામ, બસ, વધારે નહીં કરો. પછી ગાંધીધામથી માંડવી, માંડવીથી ગાંધીધામ, બસ આ 2 ટ્રેન ચાલુ કરી નાખો ને, તો એ તમારો આભાર કહીએ. હમણાં હું મારો વિડીયો મોકલું, આના પાછળ જ છે, તમે જોઈને જાજો. તમે પોતે કહેશો વાત સાચી છે, પૈસા દઈને નથી ભોગવાતું, બરાબર. જય હિન્દ, જય ભારત. આ ખાલી મારી વેદના છે, બતાવું છું. બાકી જેને જે સમજવું હોય સમજી લે.